મજામાં? પાંચમું ચેપ્ટર આગળ વધારીશું. પાંચમા ચેપ્ટરમાં મહત્વના બે ભાગ પૂરા કર્યા, મૂળ અને પ્રકાંડ. આજે ત્રીજો મુદ્દો શરૂ કરીશું, પર્ણ. એ પહેલા એક વાત ખાસ ધ્યાન રાખજો, વાનસ્પતિક પ્રજનનમાં જેટલું પણ વિશેષ જાણકારીમાં કીધું એ લખવાનું રહેશે. બીજું, પેમ્પલેટમાં જ્યાં જ્યાં વિશેષ જાણકારી આપી છે એ વિશેષ જાણકારી તૈયાર કરવાની રહેશે, જે તમને નીટમાં બહુ જ ઉપયોગી થઈ પડશે. ખાસ સૂચના, ફરીવાર કહું છું, વિશેષ જાણકારી નીટ માટે કામની છે, ધ્યાનમાં રાખજો. પ્રશ્નમાં તો માંગ્યું હોય એટલું જ લખવાનું એક્ઝામમાં, પણ નીટના MCQ માટે કામનું રહેશે. ક્લિયર? નવો મુદ્દો શરૂ કરીએ આજે. પર્ણ એટલે શું? પર્ણ એટલે શું? પર્ણના વિવિધ ભાગો જણાવો. પર્ણ એટલે શું અને પર્ણના વિવિધ ભાગો જણાવો. પર્ણ એ પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવતી, પર્ણ એ પ્રકાંડના ગાંઠ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય, સહેજ બાજુઓ પર હોય, પાર્શ્વીય સામાન્ય રીતે સપાટ રચના છે. ચપટી હોય, સોરી, પણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે સપાટ રચના છે. તેની કક્ષમાં, એટલે પર્ણની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે. પર્ણની કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય છે. તેમાંથી શાખાઓ વિકાસ પામે છે. પર્ણ એટલે શું? પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સપાટ રચના, એના કક્ષમાં કક્ષ કલિકા આવેલી હોય, એમાંથી શાખાઓ ઉદ્ભવે છે. પર્ણ એ પ્રકાંડ એટલે કે પ્રરોના અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. બધાએ છોડ જોયો હશે. છોડમાં પ્રકાંડની ગાંઠ પરથી પર્ણ અગ્રાભિવર્ધી, નીચેથી ઉપર તરફ આગળ ને આગળના ક્રમમાં વિકાસ પામતા હોય છે. એટલે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે અને અગ્રાભી ક્રમમાં વૃદ્ધિ પામે છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટેનું લાક્ષણિક અંગ છે. એટલે વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ કરતું અંગ મોટે ભાગે પર્ણ જ હોય છે. પર્ણને લાક્ષણિક પર્ણ મુખ્યત્વે ત્રણ ભાગોનો બનેલો હોય છે. પર્ણતલ, પર્ણદંડ, પર્ણપત્ર. લાક્ષણિક પર્ણને ત્રણ ભાગમાં વહેંચાય: પર્ણતલ, પર્ણદંડ, પર્ણપત્ર. આ પર્ણપત્રને તમે પર્ણફલક કહેવું હોય તો પણ ચાલે. એટલે પર્ણના મુખ્યત્વે ત્રણ ભાગ જોવા મળે છે. ચાલો, પર્ણની બાજુમાં જોવા મળતી પહેલી વિશિષ્ટ રચના છે ઉપપર્ણો. ઉપપર્ણ કોને કહેવામાં આવે? એને સ્ટિપ્યુલ્સ તરીકે ઓળખાય.
પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે. એટલે પર્ણતલ વડે પર્ણ સાથે પ્રકાંડ અથવા પર્ણ પ્રકાંડ સાથે જોડાય છે. તેના પર બે નાના પાર્શ્વીય જોડિયા બહિરુદ્ધ ભેદ, તેના પર બે નાના પાર્શ્વીય એટલે બાજુઓ પરના જોડિયા બહારની દિશામાં બહિરુદ્ધ ભેદ ઉદ્ભવે તેને ઉપપર્ણ કહે છે. એટલે પર્ણની બાજુમાં આવેલા નાના જોડિયા એને ઉપપર્ણ કહેવામાં આવે. ઉપપર્ણ જોવું હોય તો લાક્ષણિક પર્ણ દોરવું પડે. આ પ્રકાંડ પર આવેલી ગાંઠ સાથે જોડાણ ધરાવે. આ લાક્ષણિક પર્ણ. તો જુઓ, જે ભાગથી જોડાય એને પર્ણતલ, જેની મદદથી આપણે પર્ણ પકડીએ છીએ એ પર્ણદંડ, અને આ મુખ્ય વિસ્તાર એટલે પર્ણફલક. પર્ણફલકમાં પણ ટોચના ભાગને પર્ણાગ્ર, વચ્ચે વાળી મુખ્ય શિરા, આ બધી પાર્શ્વ શિરા. બરાબર. આ પ્રકારના પર્ણતલ પરથી નાના જોડિયા બહિરુદ્ધ ભેદ, આ નાના બે સાઈડમાં જોવા મળે ને એને ઉપપર્ણ કહે છે. તુલસી જોયો હશે. તુલસીના છોડમાં બે મોટા પાંદડાની જોડે બે નાના ઝીણા પર્ણ, એ ઉપપર્ણ. તો અહીંયા તમારો ઉપપર્ણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચાલો હવે શરૂઆત કરીએ પર્ણતલથી. એટલે પર્ણતલમાં એક ભાગ જોવા મળે પર્ણતલ સાથે જોડાણ ધરાવતો ઉપપર્ણ. હવે બીજું એવું કહે છે કે એકદળી વનસ્પતિમાં પર્ણતલ પહોળો બની સમગ્ર રચનાને આવરી લે છે. એને આવરિત અથવા આવરિક પર્ણતલ કહેવામાં આવે. મકાઈનો ડોડો જોયો હશે. મકાઈના ડોડામાં પાંદડું પર્ણ આખું સળંગ એ મકાઈના ડોડા પર વીંટળાયેલું, એ એકચ્યુઅલમાં એના પર્ણતલનું રૂપાંતર છે. પર્ણ છે પણ પર્ણતલનું રૂપાંતર. એટલે એકદળી વનસ્પતિમાં પર્ણતલ વિસ્તૃત થાય અને પ્રકાંડને સંપૂર્ણ રીતે આવરી રહે છે. જ્યારે ત્રીજો આ પર્ણતલ ચાલુ છે. કેટલીક સિંબી કુળની વનસ્પતિમાં સિંબી કુળ એટલે પ્રોટીન ઉત્પન્ન કરતી ગાંઠામૂળી વનસ્પતિઓ, વાલ, વટાણા, મગ, તુવેર, ચણા, કઠોળ વર્ગ, એના પર્ણતલ ફૂલીને મોટા બને. વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટા બને તેને પર્ણવૃત્ત તલ કહે છે. પર્ણતલમાં ત્રણ રચનાઓ લખીશું: ઉપપર્ણ,
આવૃત પર્ણતલ અને સિંબી કુળની વનસ્પતિમાં જોવા મળતું પર્ણવૃત્ત તલ. ચાલ બીજો ભાગ જોઈએ પર્ણનો. પર્ણદંડ. પર્ણદંડ એ પર્ણપત્રને પર્ણદંડ શું કામ કરે તો એ પર્ણપત્ર પર્ણફલક પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે ગોઠવવાનું કાર્ય કરે છે. પર્ણદંડ પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે ગોઠવી રાખવામાં મદદ કરે છે. લાંબો પાતળો નરમ પર્ણદંડ. લાંબો પાતળો નરમ પર્ણદંડ એ પર્ણપત્રને હવામાં ફરકવામાં મદદ કરે છે. પવન આવે ત્યારે જે પર્ણ હલે છે ને એ પર્ણદંડ લાંબો પાતળો અને નરમ હોય એટલે એમને હલવામાં મદદ કરે છે. જેને કારણે પર્ણની સપાટી ઠંડી રહે છે અને એને તાજી હવા મળે છે. પર્ણની સપાટી ઠંડી, ગમે તેવી ગરમી હોય તમે જુઓ પાંદડા બળી નથી જતા. કેમ? હલનચલન એવી રીતે કર્યા કરે, હવા આવતી રહે, તાજી હવા મળતી રહે, એમની સપાટી ઠંડી રહે છે. ચાલો ત્રીજો ભાગ જોઈશું. પર્ણપત્ર અથવા પર્ણફલક. એ પહેલા આ પર્ણદંડમાં એક જાણવા જેવી બાબત, જો પર્ણદંડ હાજર હોય ને તો સદંડી પર્ણ કહેવાય અને પર્ણદંડ ગેરહાજર ને તો અદંડી. લગભગ બધા પર્ણમાં પર્ણદંડ હોય. ચલો પર્ણદંડ ના હોય એવું એક પર્ણ બોલો. મકાઈ. હવે એમ ના કહેતા સાહેબ મકાઈનો તો ડોડો આમ પકડીએ, એક ગાંઠ વાળો વિસ્તાર પ્રકાંડનો છે. પ્રકાંડ પર મકાઈના ડોડા પરનું પાંદડું ફાડજો. પાંદડું ફાડશો ને તો જોજો કંઈક પાંદડાનો આકાર આવો હશે ફાટ્યા પછી. અહીંથી આવી ખાંચ હશે, પકડવા પર્ણદંડ નહીં હોય એટલે મકાઈ અદંડી પર્ણમાં આવે, નીટમાં કામમાં આવશે. પર્ણફલક અથવા પર્ણપત્ર. આ પર્ણપત્ર એ લીલો, એનો રંગ લીલો હોય એટલે લીલો, શિરાઓ અને શિરિકાઓ સાથેનો પર્ણપત્ર. લીલો, શિરાઓ, શિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તરિત ભાગ છે. સૌથી પહોળો ભાગ એટલે પર્ણનો વિસ્તરિત ભાગ છે. પર્ણફલકની મધ્યમાં અથવા પર્ણપત્ર ની મધ્યમાં એક મુખ્ય શિરા આવેલી હોય છે. જો પર્ણપત્રની મધ્યમાં એક મુખ્ય શિરા આવેલી હોય છે જે મધ્ય શિરા તરીકે ઓળખાય છે. જે મધ્ય શિરા તરીકે ઓળખાય. મુખ્ય શિરાનું બીજું નામ મધ્ય શિરા. આ શિરાઓ પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે. શિરાઓ સાથે સાથે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય પણ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરવાનું કામ પણ શિરાઓ દ્વારા થાય છે. 3 માર્કમાં પૂછાય પર્ણ એટલે શું? પર્ણના વિવિધ ભાગો: પર્ણતલ, પર્ણદંડ, પર્ણપત્ર. ક્લિયર? ચાલો
નવો સવાલ જોઈએ. શિરા વિન્યાસ એટલે શું? તેના પ્રકારો જણાવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની વ્યવસ્થિત ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. ને લાક્ષણિક પર્ણની જે આકૃતિ દોરી એમાં શિરાઓની વ્યવસ્થિત ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. શિરા વિન્યાસને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. જ્યારે શિરાઓ જાળી જેવી રચના બનાવે તેને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. અને જ્યારે શિરાઓ એકબીજાને સમાંતર હોય તેને સમાંતર શિરા વિન્યાસ કહે છે. મોટા ભાગે જાલાકાર શિરા વિન્યાસ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. સમાંતર શિરા વિન્યાસ એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. યાદ કરો મકાઈના પર્ણ પર સ્ટ્રેટ સીધી લીટીઓ જોવા મળે એ સમાંતર. પીપળાનું પાન જોયું હશે, પર્ણમાં શિરાઓ અસ્ત વ્યસ્ત જાળા જેવી, એટલે જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આ શિરા વિન્યાસ માટે વિશિષ્ટ જાણકારી છે. આ જાલાકાર શિરા વિન્યાસને પણ બે પ્રકારમાં વહેંચી શકાય. એક શિરી એટલે એક જ શિરા હોય અને બહુશિરી શિરા વિન્યાસ. આ વિશિષ્ટ જાણકારી. જ્યારે સમાંતરને પણ બે પ્રકારમાં વહેંચાય, એક શિરી અને બહુશિરી. જાલાકાર એક શિરીના ઉદાહરણમાં આવશે વડ અને સમાંતર એક શિરીના ઉદાહરણમાં આવશે કેળ. બહુશિરીને પણ પાછા બે પ્રકારમાં વહેંચવામાં આવે, અભિસારી, અપસારી. અભિસારી, અપસારી. અને આમાં પણ બે પ્રકાર એના એ જ, અભિસારી ને અપસારી. અભિસારી એટલે શું અને અપસારી એટલે શું? અભિસારી એટલે જો આ શિરા મુખ્ય હોય તો એનાથી દૂર જતી હોય, શિરાઓ દૂર જતી હોય એ અભિસારી તરીકે. અને અપસારી એટલે મુખ્ય શિરા હોય એની તરફ આવતી હોય. અપસારી અંદર તરફ, અભિસારી બહારની તરફ. આ શિરા વિન્યાસ વિશેષ જાણકારી સાથે. ચાલ નવો સવાલ જોઈએ. પર્ણના પ્રકારો જણાવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે પર્ણના કિનારી, કદ, આકાર
શિરાઓના છેદન, પર્ણમાં કદ, આકાર, કિનારી, શિરાઓના છેદન ને આધારે પર્ણ જુદા જુદા પ્રકાર દર્શાવે છે. તેમ છતાં પર્ણને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. બે પ્રકાર: સાદું પર્ણ, સંયુક્ત પર્ણ. પર્ણને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરાય: સાદું પર્ણ, સંયુક્ત પર્ણ. પર્ણફલક અથવા પર્ણપત્ર. પર્ણપત્ર સંપૂર્ણ હોય ત્યારે પર્ણપત્ર સંપૂર્ણ હોય ત્યારે અથવા પર્ણફલક અથવા પર્ણપત્ર છેદિત હોય પરંતુ મધ્ય શિરા સુધી છેદન હોય તો તેને સાદું પર્ણ કહે છે. સાદી ભાષામાં પ્રકારની ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે તો એને સાદું પર્ણ કહેવામાં આવે છે. જ્યારે પર્ણપત્રનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે અને પર્ણપત્ર બે સ્વતંત્ર પર્ણિકામાં વિભાજિત થાય. જ્યારે પર્ણપત્રનું છેદન મધ્ય શિરામાં પહોંચે અને પર્ણપત્ર બે સ્વતંત્ર પર્ણિકાઓમાં વિભાજિત થાય તો તેને સંયુક્ત પર્ણ કહે છે. અહીંયા જોજો, સંયુક્ત પર્ણમાં આ પર્ણ પ્રકારની ધરીની ગાંઠ. હવે અહીંથી જુઓ, પર્ણ ઉદ્ભવ્યું પણ પર્ણનું છેદન મધ્ય શિરા સુધી, ત્યાંથી બીજું પર્ણ બને ને બે પર્ણિકાઓ હોય, સ્વતંત્ર ના રહે. આનાથી સરળ છે એક ઉદાહરણ જોઈએ. હમણાં જ શ્રાવણ મહિનામાં જોયું હશે. યાદ આવ્યું? બીલીપત્ર. તો જુઓ, ત્રણ પર્ણિકાઓ ભેગી તો એને સંયુક્ત પર્ણ, જ્યારે સાદું પર્ણ કહેવામાં આવે. હવે આ સંયુક્ત પર્ણને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: પંજાકાર સંયુક્ત પર્ણ અને પક્ષવતનું બીજું નામ પીંછાકાર સંયુક્ત પર્ણ કરી શકાય. પંજાકાર સંયુક્ત પર્ણ અને પીંછાકાર સંયુક્ત પર્ણ એમ બે પ્રકાર પાડવામાં આવે. પંજાકાર પર્ણમાં પર્ણિકાઓ એક જ સામાન્ય
બિંદુથી જોડાયેલી હોય છે. પંજાકાર પર્ણમાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુથી જોડાયેલી હોય. ઉદાહરણમાં સીમળો વનસ્પતિ છે. જ્યારે પક્ષવત પીંછાકાર પર્ણમાં સામાન્ય ધરી પર ઘણી પર્ણિકાઓ હાજર હોય છે. પીંછાકારમાં સામાન્ય ધરી પર ઘણી પર્ણિકાઓ હાજર હોય, જે મધ્ય શિરાનું અસ્તિત્વ દર્શાવે. જે મધ્ય શિરાનું અસ્તિત્વ દર્શાવે. ઉદાહરણ તરીકે લીમડો. આ પંજાકાર અને પીંછાકાર પર્ણની વિશિષ્ટ જાણકારી જોઈએ. પંજાકાર અને પીંછાકારની વિશિષ્ટ જાણકારી જોઈએ. પંજાકાર પર્ણમાં એવું કીધું, પર્ણિકાઓ એક જ બિંદુથી, એટલે જો પર્ણદંડની ટોચે એક જ પર્ણ આવેલું હોય તો એને એક પર્ણી પંજાકાર કહેવામાં આવે. જો આવા પર્ણ ધારણ કરતી ધરી અથવા પર્ણદંડની અક્ષે 1 ને 2 આ રીતે મધ્ય શિરાથી વિભાજિત બે પર્ણિકાઓ, તો આને દ્વિપર્ણી પંજાકાર કહેવામાં આવે. અને જો આવા પર્ણ ધારણ કરતી ધરીમાં 2 કરતા વધારે પર્ણિકાઓ હોય તો એને બહુપર્ણી પંજાકાર કહેવામાં આવે. એક પર્ણી પંજાકારના ઉદાહરણમાં લીંબુ, આમાં ઈંગારીઓ વનસ્પતિ છે હો, ઈંગારીઓ. જ્યારે આમાં બીલી અને સીમળો આવે. એટલે હવે ખબર પડી પંજાકાર એટલે શું? એક જ ટોચ પર એક જ બિંદુથી પર્ણિકાઓ હોય. જ્યારે પીંછાકારને પણ 3 ભાગમાં, જો સીધી પર્ણ ધારણ કરતી ધરી પર સામસામે પર્ણ આવેલા હોય તો એને એક પીંછાકાર પર્ણી વનસ્પતિ કહેવામાં આવે. આવી એક પીંછાકારમાં ઉદાહરણ આવશે આવળ. જ્યારે જો આ પર્ણ ધારણ કરતી ધરી એમ જ હોય અને એની શાખાઓ પર પર્ણ ગોઠવાય. શાખાઓ પર પર્ણ ગોઠવાય છે હો, જોજો. મુખ્ય ધરી એમની એમ રહી, શાખાઓ પર પર્ણ ગોઠવાયા તો આને દ્વિપીંછાકાર. ઉદાહરણમાં બાવળ, ગલતોરો. જ્યારે જો મુખ્ય ધરી એમની એમ, એની દ્વિતીયક શાખા પણ એમની એમ અને એની તૃતીયક શાખા ઉપર પર્ણ ગોઠવાય. ઓહો, તૃતીયક શાખાઓ પર ગોઠવાય તો એને બહુપીંછાકાર. એના ઉદાહરણમાં સરગબો. ખબરદાર, સરને ગબો કીધો તો સરગવો. આ નીટનું લેવલ સોલ્વ કરીશું, એમાં એમસીક્યુ કામમાં આવશે. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. પર્ણ વિન્યાસ એટલે શું? તેના પ્રકારો જણાવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે પ્રકાંડ
અને તેની શાખાઓ પર પર્ણોની વ્યવસ્થિત ગોઠવણીને પ્રકાંડ અને તેની શાખાઓ પર પર્ણની વ્યવસ્થિત ગોઠવણીને પર્ણ વિન્યાસ કહે છે. પર્ણ વિન્યાસને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. એકાંતરિત પર્ણ વિન્યાસ, સમ્મુખ પર્ણ વિન્યાસ અને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. જો પ્રકાંડની ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવતું હોય તો તેને એકાંતરિત પર્ણ વિન્યાસ કહે છે. જો પ્રકાંડ પર આવેલી ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે તો એને એકાંતરિત પર્ણ વિન્યાસ કહેવાય. ઉદાહરણમાં સુઈ જા એટલે સૂર્યમુખી, રાઈ, જાસૂદ. યાદ રાખવા માટે કંઈક તો કરવું પડે ને. જો પ્રકાંડ પર આવેલી ગાંઠમાંથી બે પર્ણો ઉદ્ભવે તો તેને સમ્મુખ પર્ણ વિન્યાસ કહે છે. પણ એમાં ધ્યાન રાખજો, સમ્મુખ પર્ણ વિન્યાસના બે પ્રકાર, સમ્મુખ ચતુષ્ક અને સમ્મુખ આચ્છાદી. એટલે આ પ્રકારની ધરી, જો પ્રકારની ધરી પર આવેલી ગાંઠ પરના પર્ણ એકબીજાને કાટખૂણે, આ બે થયા. હવે આ જોજો, આ આમ ગોઠવાશે, અહીંયા જુઓ, આ આમ ગોઠવાશે. એટલે પ્રકાંડની ગાંઠ પરથી ઉદ્ભવતા બે પર્ણો એકબીજાને કાટખૂણે ગોઠવાતા હોય બે ક્રમિક પરના, તો એને સમ્મુખ ચતુષ્ક કહેવામાં આવે છે. ઉદાહરણમાં છે આંકડો, આંકડાનું પર્ણ. જ્યારે જો પ્રકાંડની ધરી પર આવેલી ગાંઠમાંથી ઉદ્ભવતા પર્ણ એકબીજાને ઢાંકતા હોય, એટલે ઉપરથી જુઓ તો તમને બે જ પર્ણ દેખાય, જુઓ તો સામસામે એકબીજાને ઢાંકતા હોય, એને સમ્મુખ આચ્છાદી. ઉદાહરણમાં જામફળ અને મધુમાલતી. જ્યારે જો પ્રકાંડ પર અથવા પ્રકાંડની ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણ ચક્રાકાર ગોઠવાયેલા હોય તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ પ્રકાંડની ધરી, આ એની ગાંઠ 1 2 3 4 5 6 7 7 પર્ણ હોય. પર્ણિકા નહીં હો, પર્ણ. એક જ ગાંઠમાંથી એક કરતા વધારે પર્ણ હોય, બે કરતા 7 પર્ણ છે એટલે એનું નામ છે સપ્તપર્ણી. એટલે આ 7 વારના પર્ણી હોય
એને 7 પર્ણ હોય. આને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. હવે જોઈએ પર્ણના વિશિષ્ટ રૂપાંતર. જેમ મૂળ અને પ્રકાંડ પણ વિશિષ્ટ કાર્યો કરવા રૂપાંતર દર્શાવે, એમ પર્ણમાં પણ વિશિષ્ટ કાર્યો માટે રૂપાંતર જોવા મળે છે. પહેલું જોઈએ આધાર અને આરોહણ માટેના રૂપાંતરો. સેમ આમાં પણ વર્ણન રિપીટ ના આપ્યું કે પર્ણના ભાગો ચોક્કસ કાર્યો કરવા રૂપાંતર પામે. આધાર અને આરોહણ કેટલાક નબળા પ્રકાંડવાળી વનસ્પતિઓમાં, કેટલાક નબળા એટલે અશક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓમાં, નબળું પ્રકાંડ હોય એટલે એવી વનસ્પતિઓમાં આધાર કે આરોહણ માટે પર્ણ કે તેના ભાગો રૂપાંતર પામે છે. નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને આધાર કે આરોહણ માટે પર્ણ કે પર્ણના કોઈ ભાગ રૂપાંતર પામે અને આરોહણ કરે. ઉદાહરણ તરીકે આવશે વટાણા. વટાણા એટલે વટાણામાં પ્રકાંડ નબળું હોય એટલે પર્ણની કિનારી પર આવેલી પર્ણિકાઓ સૂત્ર જેવી લાંબી રચનામાં એને પર્ણસૂત્ર કહેવામાં આવે. એ પર્ણસૂત્ર દ્વારા ઉદાહરણ એક્સ્ટ્રા બતાવું છું. નખવેલ એમાં હુક જેવી રચના હોય એના દ્વારા સ્માઇલેક્સ, એનું બીજું નામ છે સારસાપરિલા, અને કંકાસણી એનું બીજું નામ છે વચનાગ. એટલે આ કંકાસ ના કરતી હોય બધે. આ ઉદાહરણ કંકાસણી એટલે વચનાગ અને સ્માઇલેક્સ એટલે સારસાપરિલા. આમાં નબળું પ્રકાંડ હોય એટલે પર્ણ અને પર્ણના ભાગો રૂપાંતર પામી આરોહણનું કાર્ય કરે છે. બીજું જોઈએ રક્ષણ માટેનું રૂપાંતર. રક્ષણ માટેના રૂપાંતર તો સામાન્ય રીતે એવું કહે છે કે કેટલીક વનસ્પતિઓમાં પર્ણ રક્ષણ માટે કંટકમાં રૂપાંતર થાય. કેટલીક વનસ્પતિમાં પર્ણ રક્ષણ માટે કંટકમાં રૂપાંતર પામે. જાગો, આપણને તો આવડે છે એનું ઉદાહરણ ફાફડા થોર. ફાફડા થોરમાં પર્ણ કાંટામાં રૂપાંતર પામે, પાણીનો વ્યય બચાવવા માટે પણ અને રક્ષણ કરવા માટે પણ. આવી જ બીજી વનસ્પતિ છે રામબાણ. આ રામબાણનું બીજું નામ છે કેતકી. રામબાણનું બીજું નામ છે કેતકી. આ નીટમાં સોલ્વ કરવામાં મદદરૂપ થશે. તો રામબાણ અને ફાફડા થોરમાં રક્ષણ કરવા માટે પર્ણ કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. ચાલો આગળ જોઈએ ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર. ખોરાક સંગ્રહ માટેના. ચાલો ખોરાક સંગ્રહી મૂળ યાદ છે. ગાજર, મૂળો, બીટ સ્થાનિક, સક્કરિયું, સતાવરી, ડહાલિયા અસ્થાનિક. ખોરાક સંગ્રહી પ્રકાંડ આદુ, હળદર, કંદ અને અળવી. શેમાં આવશે? ગાંઠા મૂળી, બટાટા, ગ્રંથિલ, સુરણનું વજ્રકંદ. ખોરાક સંગ્રહી. ખોરાક સંગ્રહી માટેના પર્ણના રૂપાંતરમાં જોઈએ તો કેટલીક વનસ્પતિઓ પર્ણો વધારાના ખોરાકનો સંગ્રહ કરવા રૂપાંતર પામે છે.
એટલે પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય. ઉદાહરણ, જે લોકો સ્વામિનારાયણ હોય એમણે નહીં લખવાના ઉદાહરણ: ડુંગળી અને લસણ. મજાક કરી હો, હવે ખવાય નહીં, લખાય તો ખરું. એટલે ડુંગળી અને લસણ. આપણે કોઈની મજાક ઉડાવતા નથી, એટલે કોઈએ લેવું નહીં. સાહેબે કેવું કીધું? જસ્ટ ફોર જોક. તો ડુંગળી અને લસણમાં પર્ણ ખોરાકનો સંગ્રહ કરે. જ્યારે સામાન્ય રીતે એવું કહે છે ઓસ્ટ્રેલિયન બાવળ. ઓસ્ટ્રેલિયન બાવળ આ એવી વનસ્પતિ છે જેના પર્ણ અને નાના અને અલ્પજીવી હોય છે. એમના પર્ણ નાના અને અલ્પજીવી હોય છે. એવા સંજોગોમાં એનો પર્ણદંડ, ઓસ્ટ્રેલિયન બાવળનો પર્ણદંડ લીલો, ચપટો, પહોળો બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે ઓસ્ટ્રેલિયન બાવળ પ્રકાશ સંશ્લેષણ કરતા પર્ણનું રૂપાંતર છે. ઓસ્ટ્રેલિયન બાવળ પ્રકાશ સંશ્લેષણ કરતા પર્ણનું રૂપાંતર. અને કેટલીક વનસ્પતિ કીટભક્ષી હોય છે, એટલે એમના પર્ણ કીટકોને પકડીને ખાઈ જાય. સાચે તો એવી કીટભક્ષી વનસ્પતિ છે અર્કઝવર, વિનસનો મક્સીપાસ વનસ્પતિનું નામ છે. ડ્રોસેરા અને કળશપર્ણ આ કીટાહારી વનસ્પતિઓ છે. અર્કઝવર, ડ્રોસેરા, વિનસનો મક્સીપાસ અને કળશપર્ણ. એમાંથી અર્કઝવર એકમાત્ર પાણીમાં ઉગતી કીટભક્ષી વનસ્પતિ છે. અર્કઝવરના પર્ણ ફુગ્ગા જેવા, કળશપર્ણના પર્ણ કળશ જેવા હોય છે. તો આજના લેક્ચરમાં કેટલું જોયું? પર્ણ એટલે શું? પર્ણના ભાગો જોયા. ત્યારબાદ શિરાવિન્યાસ, શિરાવિન્યાસના પ્રકારો. પર્ણના પ્રકારો: સાદું સંયુક્ત, સંયુક્તમાં પંજાકાર ને પીછાકાર. ત્યારબાદ પર્ણ વિન્યાસ અને પર્ણના રૂપાંતરો જોયા. 3 મેગા ટોપિક પૂરા થઈ ગયા: મૂળ, પ્રકાંડ, પર્ણ. આવતા લેક્ચરથી નવો ટોપિક શરૂ કરીશું, પુષ્પ વિન્યાસ. ક્લિયર? બાય.